સમાચાર પાટણથી પાટણમાં વરસાદી પૂરથી ખેતરોમાં થયેલા નુકસાનમાં ખેડૂતો પાયમાલ થયા છે। સરકારે જાહેર કરેલી સહાયને ખેડૂતો લોલીપોપ ગણાવી રહ્યા છે। રાધનપુર, સમી, શંખેશ્વર અને સાંતલપુરના ખેડૂતોમાં રોષ છે। ખેડૂતોએ હેક્ટર દીઠ 20 થી 25 હજારના વળતરની માંગ કરી છે। ડિસેમ્બર સુધી રવિ પાક લઈ શકાય તેવી સ્થિતિ નથી। ખેતરોમાંથી પાણી કાઢતા હજુ 1-2 મહિના લાગશે। ઊભો પાક નષ્ટ પામ્યો, ભરપાઈ કેવી રીતે થશે? સરકારે હેક્ટર દીઠ 12,000ની કરેલી જાહેરાતથી ખેડૂતોને સંતોષ નથી। પાટણ જિલ્લાની અંદર સપ્ટેમ્બર માસની અંદર જે અનરાધાર વરસાદ વરસ્યોના વરસાદે પાટણ જિલ્લાના જે તાલુકાઓ છે ત્યાં આગળ અતિવૃષ્ટિનું નિર્માણ કર્યું હતું। મારી પાસેના જે દ્રશ્યો બતાવવા માંગીશ આ પાટણ જિલ્લાના ખેડૂતોના ખેતરના દ્રશ્યો છે। આપણી સાથે અત્યારે જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને જે અતિવૃષ્ટિની અંદર નુકસાન થયું એવા ખેડૂતોને માટે સરકારે એક પેકેજ જાહેર કર્યું છે। ત્યારે આપણી સાથે કેટલાક ખેડૂતો જોડાણા છે, તેઓની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કર્યો કે સરકાર દ્વારા જે 800 કરોડથી વધુની સહાય પેકેજ જાહેર કરી છે તે ખેડૂતોને પોસાય છે કે કેમ? દાદા, જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે દિવાળી સુધારવા માટે, આ પેકેજને કઈ રીતે તમે જુઓ? આ પેકેજ છે ને એ ખેડૂતને લોલીપોપ જેવું છે। અમારે હજારો લાખો રૂપિયાનો નુકસાન થયેલ છે। હોનાર ગામની અંદર 100% નુકસાન થયેલ છે। કપાસનો પાક આટલો ઉભો તો બધો નષ્ટ થયેલો છે। અમારા ગામની અંદર ભયંકર નુકસાન છે। હજુ અમુક ખેતરોમાં પાણી ભર્યા છે અને એ તો હજુ ડિસેમ્બર મહિનામાં પાણી થઈ રહેશે। અમારે બીજી ખેતી પણ કરી શકાય એવું નથી, તો ભયંકર નુકસાન છે। છતાં સરકારે 24,000 રૂપિયા તો અમારા હાંઠીઓ ભેરી કરી અને જે એનો મજૂરીના પૈસા નથી ભરે એવા। આટલે કશું ખેડૂતનું થાય એવું નથી। અતિકા ખેડૂતને 1-2 લાખ રૂપિયા આલે ને તારે જ આ ખેતીમાં પોહાય એવું છે। સરકાર દ્વારા લોલીપોપ આપી એવી ખેડૂતો વાત કરે છે। દાદા, આપને પૂછવા માંગીએ છીએ, સરકાર દ્વારા પિયત અને બિન પિયત ખેતી માટે સરકારે પેકેજ જાહેર કર્યું છે, કઈ રીતે જોવો છો? અમારો તાલુકો સમી, ગામ સોનાર, અમારે 100% નુકસાન થયું। બરાબર 7-8 તારીખે જે વરસાદ થયો અને અમારે અત્યારે હાલની તારીખમાં નવેમ્બર મહિનો આખો પાણી કાઢવામાં જ જશે ખેતરમાં। ડિસેમ્બર મહિનામાં વાવેતર થાય અને પાછું બીજા માર્ચ મહિના પહેલાં તો ગરમી થઈ જાય એટલે અમારી ખેતીમાં કોઈ નિષ્ફળ જ છે 100%। તો અમારે અત્યારે હાલ 50 હજાર રૂપિયા હેક્ટર હાલે તો એ ઓછા પડે એમ છે અને હાલની તારીખમાં હજુ નવેમ્બર મહિનો આખો પાણી કાઢવામાં જશે। તો અમારે આ લોલીપોલી આલી 25 હજાર રૂપિયા હેક્ટરે 12,000 કર્યા, એમાં ડીઝલમાં જ અમારે જતા રહેશે। તો અમારું બિયારણ જે આ હાડા મહિનાનું બિયારણ એ બધું નિષ્ફળ જ છે। તો અત્યારે 1500 ભાના ચણ્યા લાવવા ત્યાંથી ને લાવવા અમારે શું અમારી માંગ છે કે હેક્ટરે કમ્પ્લીટ એમને 20 હજાર રૂપિયા તો આલવા જ પડે। 40 હજાર રૂપિયા આલશો તારે મારે સંતુષ્ટ થશે। સમી તાલુકો, ગામ સોનારમાં અત્યારે હાલની તારીખમાં આખો નવેમ્બર મહિનો પાણી કાઢવામાં જશે। ડિસેમ્બરમાં અમારું વાવેતર થાય અને માર્ચ મહિનામાં પાછી ગરમી પડે એટલે અમારે ખાલી 60 દિવસમાં કોઈ વાવેતરમાં કોઈ સ્વાદ રહેતો નથી। ખેડૂતો આપણી સાથે છે। સરપંચ, જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ વિસ્તારમાં કેટલા ટકા નુકસાન હશે અને સરકારે જે જાહેરાત કરી છે કઈ રીતે જોવો છો આપણે? હવે આ વિસ્તારની અંદર પહેલું જો કે જ્યારે ઓગસ્ટ મહિનાની અંદર અતિવૃષ્ટિ થઈ ત્યારે સોનાર ગામની સીમ નીચાણવાળી છે, તો અમારે વરસાદના પાણીનો તો માર પડ્યો જ। એ સિવાય સમી તાલુકાના જે 10 ગામ છે ત્યાંનું પાણી પણ સોનાર ગામની સીમમાં આવે છે। તેનો કોઈ નિકાલ આજ દિવસ સુધી નથી। આજ દિવસ સુધી અમારા ખેતર ભર્યા છે, તેમાં અડદ અને કપાસનો પાક અને ટોટલી બીજા પાક વાયેલા હતા જુવારની બધા 100% ફેલ થયેલું છે। તો અમારે હાલ પણ જ્યારે વાવેતર કરશું એ ટાઈમે પણ અમારે બિયારણનો ખર્ચો અને બધો થઈને હેક્ટરે 50 હજારનો ખર્ચો થયો હતો। તો અત્યારે સરકારે 12,000ની જે જાહેરાત કરી છે એ ખરેખર ખેડૂત સંઘાત મજાક જ છે, બરાબર। તો હજુ પણ પાણીનો નિકાલ અમારે થયો નથી અને હજુ વાવેતર જાન્યુઆરી સુધી થાય એમ નથી। તો અમારી માગણી છે કે ખેડૂતને કમસે કમ જે નુકસાન 50 હજારનું હેક્ટરે થયું હોય એના 50% હાલે। અમે 100% નથી કહેતા, એના 50% હેક્ટરે 25 હજાર રૂપિયા અમને હાલે તો અમને ખેડૂતોને સંતોષ થાય। અને જે પાણી છે અમારે એનો પણ અમારે નિકાલ જોઈએ, કારણ કે 10 ગામોનું પાણી સોનાર ગામની સીમમાં આવે છે અને આ બાબતે અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે। હજુ સુધી એનો કોઈ નિકાલ કે જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને આ જે જાહેરાત પેકેજ કરવામાં આવ્યું છે તે ખેડૂતો જણાવી રહ્યા છે કે માત્ર ને માત્ર ખેડૂતોને લોલીપોપ આલી છે। કારણ કે રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વરના જે ગામો છે ત્યાં આગળ 100%થી વધુ નુકસાન છે અને સરકાર દ્વારા માત્ર પિયત અને બિન પિયત ખેડૂતોને જે રીતે સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે 12,000થી વધુ ખેડૂતોની માંગ છે કે જે નુકસાન થયું છે તેનું 50% વળતર આપવામાં આવે, એટલે કે હેક્ટર દીઠ 25 હજારથી વધુનું જે સહાય પેકેજ ચૂકવવામાં આવે તો જ ખેડૂતોને પોસાય। કારણ કે હાલ જે જાહેરાત કરી છે તે ખેડૂતોને લોલીપોપ સમાન ગણાવી રહ્યા છે। ભરત પ્રજાપતિ,
વીટીવી ન્યૂઝ પાટણ.